નમસ્તે. તો હું આજે એટલી સ્પષ્ટતા કરું, આવનારા બધા જ દિવસો માઇન્ડફુલનેસ ઉપરની સિરીઝ ચાલશે. તો મને લાગે છે કે ઓટોમેટિકલી સ્થિતિનું નિર્માણ જ એવું થયું છે કે ભગવદ્ ગીતાનું જે કેન્દ્રસ્થ બિંદુ છે મન અને માઇન્ડફુલનેસ, એની ઉપર જ આપણે આખી શૃંખલા ચલાવીશું, સિરીઝ ચાલશે. મારું તમને સજેશન છે, જે મેં પહેલા એપિસોડમાં પણ કહ્યું હતું, ભગવદ્ ગીતા ઉપર એટલો બધો મસાલો ઉપલબ્ધ છે, રાઈટ. મારા પોતાના ઘરમાં 40થી વધુ ભગવદ્ ગીતા ઉપરની ક્રિટિક્સ કોમેન્ટ્રીઝ છે. એટલે ભગવદ્ ગીતા ઉપર સાહિત્ય તો અદ્ભુત છે, એટલું જ યુટ્યુબમાં પણ ચાલે છે, રાઈટ. અને સિરિયલોએ પણ ઘણું કર્યું છે. ગયા એપિસોડમાં મેં તમને સ્ટ્રેસ મેનેજમેન્ટ દરમિયાન મેં ભગવદ્ ગીતાનો એક એપિસોડ બતાવ્યો હતો યુટ્યુબ પર, જે આપણી સિરિયલનો ભાગ હતો. અને મેં તમને કહ્યું હતું કે હું નીતિશભાઈ સાથે સહમત થતો નથી. તો મારી તમને જે પહેલા એપિસોડમાં વિનંતી હતી એ કન્ટિન્યુઅસ કરું છું. મહેરબાની કરીને જ્યાં સુધી આ ચાલે ત્યાં સુધી બીજા બધા જ રેફરન્સીસ સાઈડમાં રાખજો. નહીં તો હું જે ભાવથી તમને ભગવદ્ ગીતાનું દર્શન કરાવું છું એ ભાવ નહીં પકડી શકાય. કારણ કે મારી પાસે શુદ્ધ તર્ક છે અને રોજબરોજની જિંદગીની અંદર ભગવદ્ ગીતાને અમલમાં મૂકી શકાય એ તર્ક છે. મેં પહેલા પણ કહ્યું હતું અને ફરી પણ કહું છું, આખી ભગવદ્ ગીતામાં કયો શ્લોક કૃષ્ણ બોલ્યા ને કયો શ્લોક અર્જુન બોલ્યા એ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. ઇમ્પોર્ટન્ટ એ છે કે વોટ ઇઝ ઇન ઇટ ફોર મી, એમાં મારા માટે શું છે. તો તમે જુઓ કે એક શ્લોક આપણે લીધો, એમાં મનનો ક્યાંય ઉલ્લેખ નથી. એ શ્લોકની અંદર તો એવું હતું કે અર્જુન એવું કહે છે કે મારી સેનાને લઈ જાઓ અને પોતાની સેના, મારા રથને લઈ જાઓ અને પોતાની સેનાને જોવાનું, એટલે સામેવાળાની સેનામાં કોણ છે. તો આપણે ગયા એપિસોડમાં એ જોયું કે બહાર તરફ દ્રષ્ટિ છે, અંદર તરફ દ્રષ્ટિ નથી. પહેલા એપિસોડમાં મેં તમને એવું સમજાવ્યું કે આપણે કોણ છીએ એની મોટી માથાકૂટ છે. એમાં આપણે ભૂમિકાઓની અંદર વાત કરી હતી અને દરેક ભૂમિકાઓમાં પ્રિય અપ્રિયની વાત કરી હતી. તો પહેલું હોમવર્ક તો એ હતું કે તમે સવારથી સાંજ સુધી કેટલી ભૂમિકાઓ નિભાવો છો. અને એ જે ભૂમિકાઓ છે, પિતાની, પતિની, પુત્રની, આ બધી જુદી જુદી ભૂમિકાઓ નિભાવતા નિભાવતા હું એક માનવ છું અને મારા મન થકી આ બધી ભૂમિકાઓની હું ચોઈસ કરી શકું છું. ભૂમિકાઓ ભજવવા માટે હું સ્વતંત્ર છું, એવું આપણે ભૂલી જઈએ છીએ. અને એ જેવું ભૂલી જઈએ છે એટલે સાવધાની હટી દુર્ઘટના ઘટી. આ લોકો આપણા માટે જ પાટિયા મારે છે રોડ ઉપર, કે આ લોકો ભગવદ્ ગીતાના અધ્યયનમાંથી પસાર થશે ને ત્યારે એમને યાદ દેવડાવવા માટે રોડ ઉપર બી પાટિયા મારી દો, સાવધાની હટી દુર્ઘટના ઘટી. તો હું અલ્પા છું, આ સૌથી મોટો ભ્રમ છે. હવે તમને એમ થાય કે આવડો મોટો ભ્રમ? યસ, 100 રૂપિયાનું સર્ટિફિકેટ એટલે અલ્પામાંથી પ્રેક્ષા નામ થઈ જાય અને પ્રેક્ષામાંથી ચંદા થઈ જાય, ચંદામાંથી મંદા થઈ જાય, બધું 100 રૂપિયાનો ખેલ. હવે અલ્પા તો જ્યારે ઘોડીએ હિંચકતી હતી ને ત્યારે પ્યોર માનવ જ હતી. પછી ઓળી જોળી પીપન પાન ફોઈએ પાડ્યું બેનનું નામ, એટલે કે બોલો આ ધીમે ધીમે મંદ મંદ હસે છે તે કે રાખો અલ્પા. પછી ભલે મોટી થયા પછી જરાય હસતી ના હોય, પણ હાલ પૂરતું તો કે નામ અલ્પા પાડી દો. હવે બીજું કંઈ નહીં, પણ એક દિવસ એવો અલ્પાના મનમાં ભ્રમ બેસી જાય કે હું અલ્પા છું. હવે બધી લીલા ચાલુ થઈ જાય. અલ્પા જોગીન શાહ, ત્યાં વળી જોગીનભાઈ ટોકે અલ્પા નહીં, બીરવા કો બીરવા. અમે તો પરણાવ્યા પછી એનું નામ બીરવા કરી નાખ્યું છે. હશે ભાઈ, ભગવાનને ગમ્યું તે ખરું, એમ જોગીનને ગમ્યું તે ખરું, એમ ચલાવો. હવે એક બીજી વસ્તુ શરૂ થઈ જાય, આઈડેન્ટિટી. એક આઈડેન્ટિટી નામની હતી, બીજી આઈડેન્ટિટી પત્નીની. જોજો હવે શૃંખલા ચાલે છે. આ સવારથી સાંજ સુધી બધી ભૂમિકાઓ છે. એ જ્યારે ટિફિન ભરે છે ત્યારે માતા છે, એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ભણે છે સ્ટ્રક્ચરલ ડિઝાઇન, ત્યારે એ પ્રોફેસર છે. હું માનું છું તમે મારી વાત બરાબર સમજી રહ્યા છો. ધીસ આર ઓલ ડિફરન્ટ ભૂમિકા. બસની અંદર ટ્રાવેલ કરે છે ત્યારે ભારત દેશની નાગરિક છે,
અને કંડક્ટરને ફરિયાદ કરે છે, ત્યારે અમદાવાદની જેણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોટ આપ્યો છે એવી એક અમદાવાદની નાગરિક છે, અને બે લમણામાં મેલે આવું કરે તો ખાડિયાના પોળની સ્પેશિયલ નાગરિક છે. અમારે નીતિનભાઈ કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર જાય ને તો જેવો સિમેન્ટ જોવે એટલે પેલા કોન્ટ્રાક્ટરને ગગલાઈ નાખે, એકદમ ભૂમિકા પકડી લે, અને એ સિમેન્ટની પછવાડે છોડ જોવે ને આડો પડેલો તો બધું મોબાઈલ ને પોર્ટફોલિયો ને કાર ને બધું સાઈડમાં રહી જાય, પાવડો લઈને ખામણું કરે, છોડને ટેકો કરે, પછી પાણી પાઈ દે. થોડીક વાર પેલા મજૂરને સિમેન્ટ માટે ગગલાવતા હોય, આ भूमिका एकदम बदली जाए. तो पूरा कल एपिसोड, परसों का एपिसोड इसमें था कि हम सुबह से शाम तक अलग अलग भूमिकाएं निभाते हैं, और मैंने ये कहा था जिंदगी का स्वाद हम लेते कैसे है, तो या तो प्रिय अप्रिय, याद आया आपको? हर एक में कुछ प्रिय, हर एक में कुछ अप्रिय. अब देखिए, दिन में 10 भूमिका और हर एक में 10 प्रिय और 10 अप्रिय, तो शाम होते होते 10 प्रिय 10 अप्रिय. आप देख रहे हो मन कैसे जोला खाता है प्रिय अप्रिय में. કોઈ કે જોમતું નથી પણ ચોથી જોમ. ये खेड़ा जिल्लाનું स्पेशल स्टेटमेंट. जोमતું नहीं, कशे जोमતું नहीं भाई. हर एक भूमिका के अंदर इतने फंसे कि जैसे अप्रिय में से प्रिय करके थोड़ी शांति ली, त्या तब तो नई भूमिका आ गई, और नई भूमिका में फिर से प्रिय वाला खेल अप्रिय वाला खेल शुरू हो गया. तो थोड़ी देर शांति, थोड़ी देर अशांति, थोड़ी देर शांति अशांति. मैं तो यहां तक कहूंगा कि शांति में भी अशांति. कैसे? जैसे उत्पल अपनी ऑफिस में बैठा, एकदम कड़ाके की भूख लगी थी. विघ्नेश आके कहता है कि सर मेरी भी भूख लगी है, टिफिन अभी आने में देर है, एक कप आइसक्रीम खा ले. बोले हाँ चलो खा लेते. अब आइसक्रीम आ गया, आइसक्रीम बहुत मजेदार था. अब देखिए शांति में से अशांति बताता हूं. एक कप और खाते हैं. अभी एक कप और खाने का ऑर्डर करते ही हिना मैडम टिफिन लेकर के ऑफिस में टपके. अभी ये क्या मन बना के आए हैं कि तो कड़ाके की भूख लगी होगी, ये आराम से खाएंगे, यहां तो आइसक्रीम के खाली कप है और दूसरा कप भी आके पड़ा है. अब ये शांति के अंदर अशांति. मुझे लगता है मुझे स्टोरी बनाने की जरूरत नहीं है, आपको समझ में आ गया होगा कि शांति में अशांति कैसे होती. चलिए तो मूल बात पर आ जाए. जब हमारी दृष्टि बाहर की ओर है तो हम ये भूल जाते हैं कि ये जितनी भूमिकाएं है वो मैं प्ले कर रहा हूं. जब हमारी दृष्टि अंदर चली जाती है तो ध्यान आता है कि मैं तो इंसान हूं और ये सब मेरी अलग अलग भूमिकाएं हैं, और ये भूमिका के साथ मेरी पहचान जो मैंने बना ली है वो मेरी गलती है. आइडेंटिटी. तो मैं पत्नी नहीं हूं, मैं अभिषेक का पिता नहीं हूं. अभिषेक वंडरफुल इंसान है, वो जब मेरे सामने है तब मैं पिता हूं, अदरवाइज वो भी इंसान है, मैं भी इंसान हूं. और अगर अभिषेक कहे कि पापा आपको एंड्रॉयड 10 नया आया है, मैं आपको वो सिखाता हूं. अब अभिषेक विद्यार्थी नहीं रहा, पुत्र भी नहीं रहा, अभी अभिषेक टीचर है और श्रीपाल विद्यार्थी है. कितनों को ये दिख रहा है? ये दिख रहा है? वेरी गुड. देखिए, मैंने बहुत समय पहले एपिसोड में ये कहा था कि पति पत्नी संबंध में भी कुछ एक मिनट्स को बात करके वो संबंध भी दोस्त की तरह अथवा भाई बहन की तरह ही है. समझ में आ रहा है? पत्नी पति संबंध भी भाई बहन या दोस्त की तरह ही है. अब ये पकड़ में आए तो सप्तपदी की प्रतिज्ञा समझ में आएगी. सप्तपदी की प्रतिज्ञा में कहता है कि कहती है या कहता है दोनों, अब हम मित्र हुए और चतुपुरुषार्थ, 4 पुरुषार्थ, धर्म अर्थ काम और मोक्ष, तो 4 पुरुषार्थ में मेरा साथ देगी या देगा. तो 4 पुरुषार्थ क्या है? तो पहला पुरुषार्थ है धर्म. धर्म की व्याख्या मैंने की थी, जिसका जिससे विलगीकरण नहीं हो सकता वह है उसका धर्म. जिसको जिससे अलग नहीं कर सकते, अग्नि का धर्म गर्मी, पानी का धर्म शीतलता, ये धर्म है. नदी का धर्म बहना,
तो ये धर्म है, अलग नहीं कर सकते। इंसान का धर्म है निरंतर सुख पाना। आप कोई भी संप्रदाय में हो, आपसे ये चीज को अलग नहीं कर सकते। 24 घंटा आप सुख पाने की कोशिश करते हो। तो पति पत्नी संबंध के अंदर पहला पुरुषार्थ है धर्म। तो हम एक दूसरे के साथ प्रसन्नता पूर्वक जिएंगे। अब देखिए यहां मजेदार बात शुरू होती है। जैसे प्रसन्नता की बात आई, अब एक दूसरे की जो भूमिका है वो गौण बन जाएगी, धर्म प्रमुख बन जाएगा। अब ध्यान जा रहा है? कौन रसोई बना रहा है वो मायने नहीं रखता, कौन बर्तन मांज रहा है वो मायने नहीं रखता, कोई कमाने जा रहा है वो मायने नहीं रखता। वो अलग अलग काम है। जिनको ये समझ में आता है ना, वो घर में भी प्रसन्न होते हैं, काम में भी प्रसन्न होते हैं, क्योंकि उनको याद आ गया कि मुख्य धर्म क्या है। मुख्य एक ही धर्म है, प्रसन्न होना, सुखी होना। अभी इसके लिए अर्थ तो बोले दो प्रकार के सुख, एक मन का सुख, एक तन का सुख। दोस्तों, तन सुख के लिए सुविधा, मन सुख के लिए समझदारी, ये है अर्थ। तो अर्थ हो गए तीन, तन मन और धन। तन का यूज करके समझदारी को पाए, मन का तो यूज करना ही करना है, उससे भी समझदारी को पाए, और धन का यूज करके भी समझदारी को पाए। ये तीनों प्रकार के अर्थ, उसमें सहयोगी हो जाना, फिर काम, दोनों मिलके परिवार बनाएंगे। तो परिवार की कामनाओं को पूरा करना, जिम्मेदारियों का वहन करना, एंड फाइनली मोक्ष। मोक्ष यानी स्वर्ग नंबर 33, रूम नंबर 45, ऐसा कुछ नहीं है। तो मोक्ष का मतलब है मुक्ति। ये तीन पुरुषार्थ करते करते अगर कुछ इकट्ठा हो गया है भ्रम, आए थे तो बिल्कुल साफ साफ थे, यात्रा तो धर्म की करते करते कहीं भटक तो नहीं गए। तो चतुर पुरुषार्थ में ऐसा नहीं है कि पहले 25 वर्ष धर्म करना, पछी 25 वर्ष ये करना, ऐसा कुछ नहीं है। मोक्ष फाइनल एंड नहीं है। मैं सबको बता दूं, मैं शिवपाल को खास बोलना चाहता हूं, आदिनाथ दादा की यात्रा करने का मन हो, मैं तुम्हारे साथ चलूंगा, हम पालिताना जाएंगे। डोंट पोस्टपोन इट, राइट? पोस्टपोन मत करना। ऐसी चीजों को पोस्टपोन करते हैं। ऐसे ही समेत शिखर जी जाना हो, मानसरोवर जाना हो, वहां भी जैन तीर्थ है, राइट? मैं बात बता चुका हूं। ये मैं जब किसी का नाम लूं तो बाकी लोग अपने हिसाब से सोच लीजिए। यात्रा का मतलब कोई मंदिर में माथा टेकना नहीं है। यात्रा का मतलब है कितनी कठिनाइयों के बीच जब आप देवस्थान पर पहुंचते हैं तो आपकी सही में यात्रा होती है कि आप कहां कहां से गुजरे। साथ में कितनी कठिनाइयां होंगी, खाना पीना, क्या उसमें आपकी मन की शाता बनी रहती है? आपके जो साथी चल रहे हैं वो कुछ उटांग पटांग बोलेंगे, क्या उसमें मन की शाता चली रहती है? क्या वहां पहुंचते पहुंचते आपकी प्रसन्नता का ग्राफ बढ़ा कि कम हो गया? अगर कोई शिखर पर पहुंच के वहां जाके बोले हाश था कि गया, उसी बेला में पूरी यात्रा खत्म हो गई। क्योंकि ऊपर पहुंचते पहुंचते तो प्रसन्नता हाईएस्ट लेवल पर होनी चाहिए, पर अभी भी ध्यान शरीर पर से छूटा नहीं है। देखिए देवी देवता सभी ऊपर बैठाए गए, जिन्होंने भी ये बिठाए ना, या जिन्होंने तपश्चर्या की और अपना शरीर हाईएस्ट लेवल पर छोड़ा, वो उधर जाके क्यों छोड़ा? ताकि हमारा ध्यान चला जाए। तो अंतर यात्रा है दोस्तों। ऑलमोस्ट मैंने पहला एपिसोड का जरा मल्टीपल एंगल से आपको रिवीजन करवाया, क्योंकि मुझे लगता है कि होमवर्क में एक व्यक्ति ने हाथ ऊपर किया, बाकी के लोग अगर होमवर्क नहीं करेंगे तो गीता जी में से गुजरते गुजरते आपकी मन पर मास्टरी नहीं आएगी। मेरा पूरा भाव ऐसा है कि मन का एक नियंत्रण आपके हाथ में आ जाए। तो अंतर यात्रा है। बहिर यात्रा करते करते अंतर यात्रा चले। बहिर यात्रा में भूमिकाएं हैं, अंतर यात्रा में भूमिका को प्ले करने वाला मैं हूं। अब इस भूमिका को मैं कैसे प्ले करूं, दैट्स द चॉइस, दैट इज द चॉइस। भूमिका में फंसे तो लाइकिंग डिसलाइकिंग,
जितनी भी भूमिका है उसके साथ ही लाइकिंग डिसलाइकिंग है। जैसे भूमिका को प्ले करने वाला मैं हूं, तो अब चॉइस खड़ा होता है, मुझे इस भूमिका को कैसे निभाना है। और जब मैं चॉइस करता हूं, उसी वेला में प्रसन्नता है। तो जब चॉइस से कुछ करते हैं तो प्रसन्नता ही प्रसन्नता है। अब आपको कनेक्शन मिल जाएगा कि हमारा धर्म सुख है। जब हम भूमिकाओं में फंसते हैं तभी दुखे होते हैं। भूमिका को प्ले करने वाले हम, तो इस भूमिका को कैसे निभाए। ओके, तो मान लीजिए कि आपके पतिदेव ने आपका अपमान किया है। किसने अपमान सहा? भूमिका ने सहा। भूमिका रोना शुरू कर देगी, हाय राम क्या स्थिति आई है, अब तो मैं कुछ नहीं बोलूंगी। उसके बदले जाग जाए, ये मुझे थोड़ी कहा गया है, ये तो मेरी भूमिका को गाली दी गई है, मैं थोड़ी भूमिका हूं। मैं जब इस भूमिका में थी तो गाली आई, भूमिका में से सुनी, उसमें मेरे को कुछ फर्क नहीं पड़ता। भगवान बुद्ध के सामने आकर के एक व्यक्ति भयानक गाली देने लगा, उनके ऊपर थूका। जब वो शांत हो गया तो भगवान बुद्ध ने कहा, और कुछ कहना है भाई? तो बंदा वहां से चला गया। बाद में सोचने लगा कि ये तो कितनी शांति बनाए रखा। तो दूसरे दिन वापस आया, भगवान के पास गिर पड़ा, माफी मांगी, बहुत माफी मांगी बार बार। भगवान बुद्ध शांत रहे। फिर वो जब माफी मांगते मांगते भी शांत हो गया, तो बोले, भाई और कुछ कहना है? तो वो तो शांत होकर के बैठ गया। शिष्य पूछता है, ये भाई क्या बात हुई? बोले, उसको जो निकालना था उसने निकाल दिया, मैंने नहीं लिया। पहली बार उसने अब शब्द निकाले, दूसरी बार अच्छे शब्द निकाले, मैंने दो में से कुछ भी लिया नहीं। कितना का ध्यान जा रहा है, समझ में आ रहा है? मैं अभी भगवान बुद्ध के प्रति इतना कृतज्ञता महसूस कर रहा हूं, क्योंकि मुझे इसी मोमेंट पर ये याद आ गया। महावीर स्वामी के कान में खीले जड़े गए। अभी देखिए मजेदार बात, उसी व्यक्ति के साथ परम प्रसन्नता से, मुदिता से महावीर स्वामी पेश आ रहे। जीसस को खीला जड़ने के बाद वो कहते, भगवान इनको माफ कर देना, इनको नहीं मालूम ये कहा क्या कर रहे हैं। आपको ये सब याद है ना? अब कनेक्शन जुड़ रहा है आपको? ये कोई लोग भूमिकाओं में से प्ले नहीं कर रहे थे, वो शुद्ध अपने होनेपन में से प्ले कर रहे थे। चलिए अब मैं चलता हूं, शुद्ध होनेपन क्या है, आपका बीइंग क्या है। पृथ्वी पर अब जब आते हैं तब केवल है, केवल है और कुछ नहीं, केवल आप है। बाद में સુનાઈ દેતા है, હસે છે ત્યારે મામા જેવો લાગે છે, कंपैरिजन शुरू। लड़का है, रोता है, शर्म नहीं आती, लड़का हो गया। फिर जय, अब नाम हो गया। फिर मेरा विद्यार्थी बन के आया सर्व नेतृत्व का, अब स्टूडेंट बन गया। फिर प्रोजेक्ट लिया, कड़ी यूनिवर्सिटी में लीडर बन गया। फिर फार्मेसी कंप्लीट कर दी, अब फार्मासिस्ट बन गया। अब कोई बड़ी कंपनी में हैदराबाद में कोई बॉस बन गया। अभी यहाँ मन मन मुस्कुरा, जय तुम्हें मुस्कुराते देखते मुझे इतना अच्छा लगता है, इतना अच्छा लगता है क्या बताऊं। क्योंकि तुम भूमिका में फंसे नहीं इसलिए यहाँ आ गए, अगर भूमिका में फंसते तो नहीं आते। आई एम सो हैप्पी। तो शुद्ध में मैं हूं, जिसको शुद्ध चैतन्य भी कहते हैं। और वो सभी सद्भागी है जिनके घरों में अभी छोटे बच्चे हैं। इन बच्चों को देखिए, अभी रिलेटिवली क्लीन स्लेट है। मेरे मामा का लड़का कहता था, नयन को भूख लगी है। मुझे भूख लगी ऐसा नहीं, नयन को भूख लगी। तो हम बड़े परिवार में आश्चर्यचकित थे, इसका नामकरण किया गया है, लेकिन वो तो अपने आप को थर्ड पार्टी की तरह देख रहा है। नयन को भूख लगी है, मुझे भूख लगी नहीं बोल रहा है। वो उससे छोटा जब था तो पेट दिखा के कहता था कि यहां भूख लगी है। आप अगर शुद्ध चैतन्य हो, शुद्ध आत्मा हो, आप भूमिका अगर नहीं हो, तो जो भी भूमिका निभाने की नौबत आए, उस भूमिका को बखूबी निभाओगे और भूमिका में घुस नहीं जाओगे। तो भूमिका निभाते निभाते आपको खुशी मिलेगी। कोई दुनिया की व्यक्ति कदर करे या ना करे, आपके अंदर एक प्रसन्नता रहेगी कि मैंने मेरी भूमिका निभाई। और दूसरी मजेदार बात कि भूमिका नहीं निभानी, कि ये भूमिका मुझे नहीं चुननी, ये स्वतंत्रता भी आपके पास ऑल द टाइम रहती है। राइट? कोई कोई भूमिका ऐसी है
जैसे आप उस समय उसको निभाना नहीं चाहते। जैसे कि पति की भूमिका है और पत्नी कहती है कि तुम इतना काम कर दो, और ये आपके वैल्यू सिस्टम से अलग है, आपके परिवार के वैल्यू सिस्टम से अलग है। जैसे कि अपनी माँ को इतना बता दो, वो मेरे काम में बहुत टांग अड़ाती है। अब आपकी माँ है और उसकी तो सास है। अब बात हो गई परिवार की। अगर उस समय पत्नी के पति की भूमिका निभाने गए, पूरी सिस्टम कोलैप्स हो जाएगी। उस समय आपको ये कहना है कि तू जैसा पति चाहते है वैसा पति की भूमिका मैं अभी नहीं निभाऊंगा। ये सामने वाला समझ पाए तो ही बोल सकोगे, नहीं तो मौन रखना, लेकिन अपने अंदर तो क्लैरिटी हो जाए कि ये भूमिका तो अभी नहीं निभाऊंगा भाई। हाँ, तुझे सब्जी काटनी है तो वो कर सकता हूँ, झाड़ू पोछा लगाना है तो वो भी कर सकता हूँ, ये भूमिका हो सकती है, लेकिन ये नहीं होगी, क्योंकि इसमें न्याय नहीं है। हाँ, ऐसी भी स्थिति हो कि अन्याय हो रहा है आपकी पत्नी के साथ, उस समय आपको पुत्र वाली भूमिका बखूबी निभानी है। माँ के पांव को पकड़ के कहना ही है, माँ ये अन्याय है, तुम्हारी पुत्रवधू भी तुम्हारी बेटी की तरह है, मैं तुम्हें प्यार करता हूं वो कम नहीं होगा, लेकिन मेरी पत्नी के साथ ऐसा व्यवहार मुझे स्वीकार्य नहीं है। यह है भूमिका को बखूबी निभाना। हम वहीं भी गड़बड़ी कर देते हैं। इसलिए घरेलू झगड़ों में क्या होता है, मावड़ियों થઈ ગયો, दिस इज अ कॉमन गुजराती डायलॉग। और ये सांस भी कभी बहुत ही वाले झगड़े होते रहते हैं। इसलिए नहीं तो गुजरात के वीजा ट्रंप को मांगने पड़े, ऐसा गुजरात समृद्ध हो जाए, ये झगड़े बंद हो जाए। अब अर्जुन की स्थिति मालूम पड़ रही है क्यों अर्जुन बैठ गया, घुस गया भूमिका में, भूल गया कि इस भूमिका को मुझे प्ले करनी है और मुझे इसमें चॉइस है, मैं भूमिका नहीं हूं। और कृष्ण का पूरा कार्यक्रम लगातार उसको ये याद दिलाने का है, जो लिखा कहीं नहीं है कि तेरी भूमिका क्या है, ऐसा शब्द नहीं है वहां, पर इसकी स्पष्टता बिल्कुल जरूर है कि तुझे करना क्या है। तो यात्रा करें आगे। श्रीमद् भगवद गीता अध्याय 2 श्लोक नंबर 38। सुख दुखे समे कृत्वा लाभालाभो जया जयो ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि। अब देखिए, सुख दुख ने, लाभ लाभ ने तथा जय पराजय ने સમાન ગણી યુદ્ધ માટે તું જોડાઈ जा, એ રીતે તું પાપને પામીશ નહીં। अभी इसको समझते हैं। सुख और दुख, लाभ और अलाभ, जय और पराजय, इसको समान गिन ले। अब ये तो समान है नहीं, और ये कृष्ण कैसी बात कर रहे कि इसको समान गिन ले। क्यों समान है? क्योंकि वो हमारे साथ जुड़ा नहीं है, वो तो भूमिका के साथ जुड़ा है। ये कैसा हो गया कि शिवपाल भाई गाड़ी में बैठे हैं और गाड़ी को पीछे से एक मोटरसाइकिल ने ठोक दिया। अब शिवपाल भाई मंद मंद मुस्कुरा रहे, मैं बाजू में बैठा हूं, मैं कहा शिवपाल भाई तुम्हारे पेट का पानी भी नहीं हिलता? बोले मुझे थोड़ी गोबा हुआ है, गोबा तो गाड़ी को हुआ है। अब फिर गाड़ी गैराज में गई, इंश्योरेंस कंपनी वाला ने क्लेम कर दिया, गैराज ने गोबा उठा लिया। मैंने कहा अब तो मजा? बोले पहले भी मजा था, अब कोई ज्यादा मजा नहीं है, कोई विशेष मजा नहीं है। क्यों? गोबा मेरे में था नहीं, मेरे में से उपड़ा नहीं, वो तो गाड़ी में था। कितनों को समझ आ रहा है? मैं गाड़ी नहीं हूं, ऐसा शिवपाल भाई को समझ में आ गया, तो हम सभी को क्या समझना है? मैं भूमिका नहीं हूं। तो जो भूमिका प्ले करेंगे उसमें सुख भी होगा, दुख भी होगा, लाभ भी होगा, नुकसान भी होगा, जय भी होगा, पराजय भी होगा, क्योंकि भूमिकाएं हैं भाई। देखिए, यहां मैं अपना भी उदाहरण इसमें इसीलिए जोड़ रहा हूं ताकि आपका ये सटीक ध्यान चला जाए कि आपके कोई एक्सप्रेशन से आपकी प्रशंसा हो जाए और आपके कोई एक्सप्रेशन से आपका डिस्काउंट हो जाए, उसी पर पूरा इमोशनल गेम चल रहा है। देखिए सब अपने अपने अंदर, अपने घर में, दुकान में, कहीं भी कुछ किया, कहा, और इमीडिएटली किसी ने आपको तोड़ दिया, काट दिया, आपकी बात का उल्लंघन कर दिया, आपका अपमान कर दिया। अब ये इतना चुभता है, इतना चुभता है, दिन रात चुभता है।
और जब ऐसे कोई व्यक्ति मेरे साथ शेयर करे तो मुझे भी चुभने लगता है। फिर मैं जाग जाता हूँ कि मैं डॉक्टर हूँ और दर्दी लहूलुहान होकर के मेरे क्लिनिक में आए और मैं ही बेहोश हो जाऊं तो दर्दी को कैसे ट्रीट करूंगा। तो मैं जब ऐसे किसी को भी सुनता हूं या मेल पढ़ता हूं तो बिल्कुल संबंध से मेल पढ़ता हूं, यानी मुझे दर्द का एहसास हो जाता है। उसके बाद में मैं वो भूमिका से निकल के काउंसलर की भूमिका पकड़ता हूँ, टीचर की भूमिका पकड़ता हूँ और वही अपने दर्द को देखता हूँ, ताकि वो मैं देख पाता हूँ कि किस भूमिका के साथ क्या दर्द हो रहा है। तो जब कोई पत्नी अपने पति के साथ के इशू शेयर करता है तो मैं बिल्कुल वैसे महसूस करके ही जवाब देता हूँ। कितनों के समझ में आ रहा है आपको कि ऐसा कैसे हो सकता है? तो रहस्य पहले बता दिया ना, यू आर फ्री, यू हैव ए चॉइस कि कौन सी भूमिका प्ले करनी है और इसको कैसे प्ले करनी है। इसलिए मैंने हरीश भाई के लिए हर्षा बहन, हर्षा भाई ऐसे शब्द प्रयोग किए, लेकिन उनकी प्रसन्नता में फर्क नहीं पड़ा क्योंकि मेरे साथ सीधा कनेक्शन बन गया है। तो कोई शब्द से फर्क नहीं पड़ेगा। आपके दोस्त आपको कुछ भी बोलेंगे, कोई भी फर्क नहीं पड़ेगा। क्यों? क्योंकि आप दोस्त के साथ कनेक्टेड हो, वहां भूमिका को नहीं ले आते, पर बाकी सभी संबंधों के अंदर खटपट हो ही जाती है। इसीलिए हमारे मनीषियों ने जो जो भी बातें की उसमें मैत्री की बात करी। मैत्री, करुणा, मुदिता, उपेक्षा, सप्तपदी की प्रतिज्ञा में भी मैत्र, राइट, सर्व प्राणी जीव मात्र मित्र, क्योंकि मित्र में हम बुरा नहीं मानते, अपने आप को फ्रीली एक्सप्रेस कर सकते हैं, चॉइस कर सकते हैं। बाकी सभी संबंधों में लाइकिंग का खेल खेलते हैं कि इसको कैसा लगेगा, तो कैसा लगेगा में लुकिंग गुड होते हैं। जब लुकिंग गुड नहीं होते तो बीइंग गुड होते हैं, और बीइंग गुड होते हैं वहीं प्रसन्नता है। कितनों को भी अंदर अंदर बड़ी प्रसन्नता एहसास हो रही है? मेरे ये कहने मात्र से अंदर खुशी उमड़ रही हो, इसको ऐसा लग रहा है कि अब बहुत मजा आ रहा है। गुड। देखिए ये मजा किसका है? ये मजा होनेपन का मजा है, शब्दों का कोई मजा नहीं। शब्दों तो मैं कुछ भी बोल डालू, समझ जैसी मेरे अंदर अभी है वैसी वैसी आपके अंदर प्रतिबिंबित हो रही है। ये मजा इसी का है और इसका नशा भी लगेगा आपको, मैं बताता हूं। अगर इसमें थोड़ा लंबा टिक गए तो इसका नशा लंबा चलेगा। ये होनेपन का नशा है। આપણે આપણી રીતે રહેવું, ખડક થવું હોય તો ખડક, નહીં તો નદીની જેમ નિરાંતે વહેવું, ફૂલની માફક ખીલવું અથવા ખુલવું અને ડાળી ઉપર ઝૂલવું, ભમરાનું ગીત કાનમાં આંજી કાંટાનું રૂપ ભૂલવું, લેવું દેવું કાંઈ કશું નહીં, કેવળ હોવું એ જ તો રહેવું। આપણે આપણી રીતે રહેવું, ખડક થવું હોય તો ખડક, નહીં તો નદીની જેમ નિરાંતે વહેવું। સમજાયું? હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એક કામ મારું કે તમારું કરવા આવ્યો છું। આ પથપરસી મધુર હવાને ચહેરા ચમકે નવા નવા, રે ચહું ને પાછો ઘેર જવા, હું ડગે સાત સુખે ભરવા અહીં, સુખે ભરવા અહીં, સ્વપ્નમહી સરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું। જાદુ એવો જાય જડી કે ગાઈ શકું બે ચાર કડી, ને ચાહી શકું બે ચાર ઘડી, તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું। નિરંજન ભગત સાહેબની આ કવિતા હતી। આટલી જ ઊંચાઈની કવિતા રાજેન્દ્ર શાહ, નિરુદ્દેશે, કોઈ ઉદ્દેશ નહીં, સંસારે મુજ મુગ્ધ ભ્રમણ, પાંચુ મલિન વેશે, પાંચુ એટલે ધૂળ, આ સંસારમાં ધૂળ ભરેલા વેશે હું કોઈ ઉદ્દેશ વગર ભ્રમણ કરી રહ્યો। તમને એમ થાય કોઈ ઉદ્દેશ નહીં, તો આના કવિ પછીની લીટીમાં ઉદ્દેશ બી સ્પષ્ટ કરે છે। પંથ નહીં કોઈ લીધ, ભરુડગ ત્યાં જ રચ્યું મુજ કેડી, મેં કોઈ પંથ નક્કી નથી કર્યો, ભરુડગ ત્યાં જ રચ્યું મુજ કેડી, જ્યાં પગલું મૂકું ત્યાં કેડી બનાવી દઉં। તેજ છાયા તણે લોક, તેજ છાયા તણે લોક, પ્રસન્ન વીણા પર પૂર્વી છેડી, આ ઉદ્દેશ સ્પષ્ટ કરી દીધો। આ તેજ છાયા તણે લોક એટલે આ સંસારમાં પ્રસન્ન વીણા પર પૂર્વીનો રાગ છેડ્યો, હું જ વિરસી રહું સહુ સંગ,
હું બધાની અંદર વિલસી રહું, એન હું રહું અવશેષે. અવશેષ એટલે છેલ્લે બચે ત્યારે પણ હું, નિરુદ્દેશે. કેટલી સુંદર ઊંચી ગુજાની ગુજરાતી કવિતા, પણ ભાવ એક જ. સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત, દોઢિયા ખાતર દોડતા એમાં જીવતા જોને પ્રેત, માણસ ભાળી અમથું અમથું આપણે ફોરે વાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. એક બીજી કવિતા સંભળાઈ દઉં. આ બધી એક સામટી ઘણી બધી કવિતાઓ યાદ આવે છે. બધી કવિતાઓ કંઠસ્થ નથી હોતી, પણ અમુક કવિતાઓ એટલી અદ્ભુત હોય છે કે મને એમ થાય કે એ આખી કહેવી જોઈએ. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, કાં ભૂલી જા મનરે ભોળા, આપણા જુદા આંખ. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ધૂળીએ માર્ગ કંઈક મળે જો, આપણા જેવો સાથ, સુખ દુઃખની વાર્તા કહેતા બાથમાં ભીડી બાત. મિત્રો, વેબિનાર તો એક માધ્યમ છે. આ વેબિનારના માધ્યમથી તમને જે લોકોને મારી સાથે અને પરસ્પર પ્રીતનો અનુભવ થયો હોય, તો તમારા હાથમાં મોટો ખજાનો આવી ગયો છે. સંબંધના સુખ જેવું બીજું કોઈ મોટું સુખ નથી. ધૂળીએ માર્ગ કંઈક મળે જો, આપણા જેવો સાથ, સુખ દુઃખની વાર્તા કહેતા બાથમાં ભીડી બાત. ખુલ્લા ખેતર અડખે પડખે, માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં છે આવો લાભ. સોનાની તો સાંકડી ગલી, હતું ગણતું હેત, દોઢિયા ખાતર દોડતા એમાં જીવતા જોને પ્રેત, માણસ ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. હવે સંબંધ વખતે મારે તમને આ કવિતા કહેવી હતી, પણ ત્યારે ના કહેવાય. પણ અત્યારે હું તમને ભૂમિકાના સંદર્ભમાં કવિતા કહી રહ્યો છું. કવિતા કૃતજ્ઞતાની છે. જો અગાઉ સંબંધોમાં કૃતજ્ઞતાની વાત કરી ચૂક્યો છું. ભૂમિકાઓની અંદર શ્રેષ્ઠતમ ભૂમિકા કેવી રીતે ભજવવી, તો એનું એક જ રહસ્ય છે. કોઈ પણ ભૂમિકા ભજવવા માટે આપણે પોતે કશું કરી શકતા નથી. ઘણું બધું ગોઠવાયેલું જ હોય છે. આપણે ખાલી જોવાનું હોય છે અને ભૂમિકા ભજવાતી જાય. દાખલા તરીકે, આ હું હાથ ઉપર કરું છું તો શરીર તો મને મારા માતા પિતા તરફથી મળ્યું. સમજાય છે? ઓકે. તો હાથ ઉપર નીચે કરવાની ઘટનામાં મારો એટલો સાક્ષી ભાવ હોવો જોઈએ કે હું આ ખાલી જોઈ શકું છું. આમ હાથ ઉપર નીચે કરીને હું કંઈક કહેવાનો પ્રયત્ન કરું છું. તો કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે આ કવિતામાં. જો છેલ્લો સમય છે, ગુડ બાય કહેવાનો સમય છે, અને કેવી રીતે અભિવ્યક્તિ થાય છે. પ્રથમ પરણામ મારા માતાજીને કહેજો રે, માન્યું જેણે માટીને રતનજી, ભૂખ્યા રહી જમાડ્યા અમને, જાગી ઊંઘાડ્યા એવા કાયાના કીધલા જતનજી. મારી કાયાનું જે જતન કર્યું એ મારી માને પહેલા પ્રણામ. બીજા પરણામ મારા પિતાજીને કહેજો રે, ઘરથી બતાવી જેણે શેરીજી, સ્ટ્રીટ બતાડી, ઘરની બહાર બતાડ્યા, બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે, ડુંગરે દેખાડી ઊંચી દેરીજી. ચેલેન્જીસ, ઓપોર્ચ્યુનિટીઝ, એજ્યુકેશન, આ બધું કરવામાં પિતાજીનો રોલ રહ્યો છે. તો બીજા પરણામ પિતાજીને કહેજો. ત્રીજા પરણામ મારા ગુરુજીને કહેજો રે, જડિયા કે ન જડિયા તો એ સાચા જી, એકને કહેજો એવા સૌને કહેજો, જે જે અગમ નિગમની બોલ્યા વાચાજી. ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા હતા, રાઈટ? તો જેટલા ગુરુ છે એ બધા જેને મને અગમ નિગમનો રસ્તો બતાવ્યો, બધાને પ્રણામ. ચોથા પરણામ મારા ભેરુઓને કહેજો. તમે બધા મારા ભેરુ છો. ચોથા પરણામ મારા ભેરુઓને કહેજો રે, જેની સાથે ખેલ્યા જગમાં ખેલજી, ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા, હસાવી ધોવરાવ્યા અમારા મનના મેલજી.
તમારી સામે અભિવ્યક્ત થતા થતા મારી અંદર કેટલો બધો ઉઘાડ થયો છે હું તમને કયા શબ્દોમાં કહું. રહસ્ય એટલું જ છે, હૃદયના શુદ્ધ ભાવથી કોઈને મદદરૂપ થવાનો જ્યારે વિચાર કરીએ ત્યારે બધી જ ચેતનાઓ, દૈવી ચેતનાઓ આપણને માધ્યમ બનાવીને વહેવા લાગે છે. નિમિત્ત બનવાનું જે સુખ છે એ હું ભોગવું છું. એવા એટલા બધા વાક્યો મારા મોંમાંથી નીકળ્યા છે જેનો મેં કદી વિચાર ના કર્યો હોય, અને હું ઝંકૃત થયો છું. તો આ તમે બધા મારા ભેરુઓ છો. ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા, હસાવી ધોવરાવે અમારા મેલજી. દિવાલ સામે હું ના હસી શકું, ના હસાવી શકું. પાંચમા પરિણામ મારા વેરીડાને કહેજો રે. વેરીડા દુશ્મન પાટુએ ઉઘાડ્યા અંતર દ્વારજી. હવે જો આપણે કોઈ દુશ્મન ના હોય, પણ જે સંબંધોમાં કટુતા છે ને, દ્વેષ છે, ફરિયાદ છે, પીડા છે, એ બધા સંબંધને આમાં કેટેગરાઇઝ કરી નાખો. પાટુએ ઉઘાડ્યા અંતર દ્વારજી, અજાણ્યા દેખાડ્યા અમને, ઘેરા ઉલેચાવે જેણે ઉડા ઊંડા આતમના અંધારજી. જો જાદુ બતાવું છું, તમારામાંથી જે લોકોએ પોતાની જિંદગી મારી સામે ખોલી અને શેર કરી અને તમને જે પ્રકાશ મળ્યો એનું કારણ એ કે તમારા જીવનમાં તે લોકોએ આવ્યા, એવી રીતે વર્તાવ કર્યો કે તમે ચોટ પહોંચી. તમને એ ચોટ પહોંચી, તમને મારામાં જગ્યા દેખાઈ અને તમે શેર કર્યું. એટલે વેરીડાને પરિણામ કહે છે, પાટુએ ઉઘાડ્યા અંતરદ્વારજી. હવે કૃષ્ણમૂર્તિને સાંભળીએ. રિલેશનશિપ ઇઝ અ મિરર. સંબંધો અરીસો છે. મિત્રો, ટકરાવ ક્યારેય બે માનવ વચ્ચે હોતો જ નથી. ટકરાવ હંમેશા ભૂમિકાઓ વચ્ચેનો જ હોય છે. પતિ જ્યારે પતિપણું કરવા લાગે છે ત્યારે પ્રોબ્લેમ થાય છે. એ પતિ જો એમ કે ચાલ થોડીક વાર હું માણસ થઈ જાઉં, તરત જ ઘરમાં સ્વર્ગ થાય છે. પિતા જ્યારે એમ કે ચાલ હું માણસ થઈ જાઉં, મારી ભૂમિકા પ્યોર માનવની છે, પિતા તરીકે મારે પૂર્ણ સ્વતંત્રતા છે, આ ભૂમિકા કેવી રીતે ભજવવી, તો હું પહેલા માનવ થઈને જોઉં. જો દરેક ભૂમિકાઓ ટ્રાન્સફોર્મ થઈ જશે, કારણ કે કોઈને ક્લેશ ગમતો જ નથી. પણ અવિદ્યા શું છે? અવિદ્યા. હું શરીર છું, હું ભૂમિકા છું, એ અવિદ્યા છે. હું શરીરથી અલગ કોઈ વાસ્તવિકતા છું, એ વિદ્યા છે. પાંચમા પરિણામ મારા વેરીડાને કહેજો રે, પાટુએ ઉઘાડ્યા અંતર દ્વારજી, અજાણ્યા દેખાડ્યા અમને ઘેરા ઉલેચાવ્યા જેણે ઊંડા ઊંડા આતમના અંધારજી. છઠ્ઠા પરિણામ મારા જીવન સાથીને કહેજો રે, સંસાર તાપે દીધી છાંયજી. પરિણામ વધારે પડે, પરિણામ ઓછાય પડે, આતમને કહેજો એક સાંઈજી. જો અહીંયા શબ્દ પ્રયોગ કવિએ વાપર્યો છે, આતમને કહેજો એક સાંઈજી. પતિ પત્ની સંબંધ, દો શરીર એક મન, બે શરીર એક મન, આવું થાય ત્યાં સુધી સાધના છે. એટલે કોઈ સંસાર છોડવાની જરૂર નથી. ઘરમાં રહે રોજે રોજ ચેલેન્જીસ ફેસ કરે અંતરના બધા જ દરવાજા ખોલતા જવાના અને કૃતજ્ઞતા માનતી જવાની. થેન્ક યુ ગિવિંગ મી ધીસ ચેલેન્જ. બોલવાનું નથી, નહીં તો સામેવાળાનું વર્તન વાત ખરાબ થાય. આપણે એનું કલ્યાણ ઈચ્છવાનું છે. એટલે રેઇન્ફોર્સ નથી કરવાનું બિહેવિયર. કોઈ ઘાંટા કાઢતું હોય તો થેન્ક યુ, સારું થયું તે ઘાંટા કાઢ્યા, એવું નથી કરવાનું. અંદરથી કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે. કમ્યુનિકેશનમાં તો ધીમે રહીને કહેવાનું છે કે આમાં તમારું ટેમ્પરેચર બગડે છે ભાઈ, કે બેન, કે દીકરા દીકરી જે હોય. ગુસ્સો કરીને તમે તમારું સ્વાસ્થ્ય બગાડો. એટલે જે વખતે કહેવા જેવું લાગે તો આતમને કહેજો એક સાંઈજી. જો પરાકાષ્ઠાના અહીંયા અભિવાદન છે. સાતમા પરિણામ ઓલ્યા મહાત્માને કહેજો રે, ઢોરના કીધા જેણે મનેકજી, હરમાં ફરવાના જેણે મારે ઉઘાડ્યા રૂડા, હારોહાર માંડી ઊંડી મેઘજો. આ મહાત્મા એટલે ગાંધીજીને સંબોધીને રામનારાયણ પાઠકે એ વખતમાં કવિતા લખી હતી, કારણ કે ગાંધીજીને મહાત્મા કહેવામાં આવતું. હરવા ફરવાના જેણે મારે ઉઘાડ્યા રૂડા, સ્વતંત્રતા. હવે જો છેલ્લું, આ ઉપર હું દરેક વખતે રોમાંચિત થઈ જાઉં. અત્યારે પણ બધું બોલતા પહેલા પણ મારા બધા રૂવાડા બેઠા થઈ ગયા છે. છેલ્લા પરિણામ મારા જગતને કહેજો, જેણે લીધા વિના આલ્યું સર્વસ્વજી. કશું લીધા વગર જેણે આપ્યું છે, આલ્યું ને આલશે ને પાળ્યા ને પાળશે, જ્યારે ફરી અહીં ઉતરશે મારો હંસજી. આપણે વારંવાર આવીશું. તો આ જગતે આપ્યું,
એ ફરી આપશે. માણસની અંદર જાણવાની સંભાવના છે, એ જાણી શકે. કોઈ પણ બકરી કોઈ દિવસ હું બકરી છું એવું ના સમજી શકે, પણ માણસ હું માણસ છું એવું સમજી શકે. ધેર ઇઝ અ ડિફરન્સ. એટલે બકરીના જે મિસ્ટર બકરો હોય ને, એ 2 શિંગડા મારે ને તો બકરી રીસાઈને બેસી ના જાય, એ તો આરામથી ખાવા માંડે. અને કોઈ બુલબુલ પાંખો બંધ કરીને કે હવે યાર માર્ક્સ બરાબર આવ્યા નથી એટલે મારા મિસ્ટર બુલબુલે બીજા બુલબુલ સાથે માળો માંડી દીધો છે, તો ચલો હવે આપઘાત કરું છું, પાંખો બંધ કરીને પડી ના જાય. તો હું માનું છું કે આજે સુખ દુઃખ, લાભ અલાભ અને જય પરાજયની જે વાત થઈ, આખો મુદ્દો હતો ભૂમિકાઓનો. આ બધી કવિતા પાછળનો પણ આશય એ જ હતો. અને છેલ્લે પણ મેં જે તમને કહ્યું એમાં પણ આ જ વસ્તુ છે કે ભૂમિકાઓ સાથે બધું સંકળાયેલું છે. રાઈટ. મેં જે તમને આખો મારો કેસ કહ્યો, તમે જોઈ શક્યા હશો કે ભગવદ્ ગીતાએ ભૂમિકાને કઈ રીતે નિભાવી એની સમજણ પાડી દીધી. તો મેં ચોઈસ કરી. ભૂમિકા તો મારે શિક્ષક તરીકે આટલો બધો ખર્ચો કરું તો પૈસા લેવા જોઈએ, પણ મેં ભૂમિકા નહીં જોઈ, મેં માનવ તરીકે જોયું કે આ ભૂમિકા મારે કેવી રીતે નિભાવી. તો વિદ્યાર્થીઓની સામે હું પિતાના સ્થાને છું, દોસ્તના સ્થાને છું, તો મારે આ ખર્ચ કરવો જોઈએ. આ થઈ ભૂમિકાની ફ્રીડમ. આઈ થિંક જો આટલું તમને આજે આ કેસમાંથી ક્લિયર થઈ ગયું હોય તો તમે કોઈ પણ ભૂમિકા કેટલી ફ્રીલી ભજવા ઈચ્છો છો એ ભજવી શકશો. હવેનું હોમવર્ક છે સુખ દુઃખ, લાભ અલાભ, જય અને પરાજય. એક દિવસ, કાલનો દિવસ બેસી જાઓ, કલાક પોતાની જાત સાથે દરેક ભૂમિકાઓમાં જોઈ લો કે કઈ કઈ ભૂમિકામાં તમે ક્યાં ક્યાં ઉપર અને નીચે ગયા. જેટલું ઝીણવટથી એટલું જોશો એટલી મજા આવશે, તમે એમાંથી નીકળતા જશો. અચ્છા, આ ભૂમિકામાં મારે લાભ થયો ને આ ભૂમિકામાં નુકસાન પણ થયું. એટલે પ્રત્યેક ભૂમિકામાં પ્રિય અપ્રિયનો જે આખો ખેલ છે એ 3 સાથે જોડાયેલો છે. સુખ મળે એટલે પ્રિય કર, દુઃખ મળે એટલે અપ્રિય. કોને દુઃખ જોઈએ? હવે જો આગળ શ્રી કૃષ્ણ ભગવાન કહેશે રાગ અને દ્વેષમાં સ્થિર રહે, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની પ્રજ્ઞા સ્થિર થઈ છે. સુખ દુઃખે સમે કૃત્વા, લાભા લાભો જયા જયો. આ જે મંત્ર છે એ સરવાળે એ તરફ લઈ જનારો છે કે પછી મૃગેશને સક્સેસ જ જોઈએ. આજે સક્સેસનું ઓબ્સેશન થાય ને, લાભ જ મળવો જોઈએ, તો પછી અલાભને ડાયજેસ્ટ કરવો અઘરો પડે. અને એટલે સક્સેસફુલ થવાનું શીખવાની સાથે સાથે હાઉ ટુ હેન્ડલ ફેલ્યોર એ સિલેબસમાં હોવું જોઈએ કોલેજોમાં, એવું હું માનું છું. કારણ કે સક્સેસ અને ફેલ્યોર કેવળ આપણા ઉપર નિર્ભર નથી ને, એ તો કેટલા બધા ફેક્ટર પર નિર્ભર છે. તો જય અને અજય, સુખ અને દુઃખ, દરેક ભૂમિકાઓમાં જેટલા મસ્તી ભર્યા સમય ગયા છે એ પણ યાદ કરી લો, અને જેમાં ડાઉન્સ આવે છે એ પણ યાદ કરી લો. લિસ્ટિંગ કરવાનું એટલા માટે કહું છું કે તમે જોઈ શકશો કે આ ભૂમિકાઓનો ખેલ છે, અને એકવાર બત્તી થવી જોઈએ. એક જ વાર બત્તી થશે પછી આખી જિંદગી એ સમજ રહેશે કે આ બધો ખેલ ભૂમિકાનો છે. બસ આવું કરવા માટે હોમવર્ક કરવું જરૂરી છે. જે તમારામાંથી હોમવર્ક નહીં કરે એ બધા સમજી લો, ઇટ વિલ બી એન ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ટરટેનમેન્ટ. You will be happy with me, I will not. I will be only happy when you create your happiness in your way, in your choice. મને ત્યારે પ્રસન્નતા થશે જ્યારે તમે નિરંતર પ્રસન્ન હો, કારણ કે પ્રસન્નતાની ચાવી તમારા હાથમાં આવી જાય. નહીં તો આ આખો વેબિનાર ઇન્ટેલેક્ચ્યુઅલ મનોરંજન થશે, એનાથી મને પ્રસન્નતા નથી. મારી પ્રસન્નતા તમે સુખપૂર્વક જીવો એમાં છે. સો થેન્ક યુ, નમસ્કાર, જય હિન્દ.